નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સરગવો દરેક માટે ફાયદાકારક નથી। સરગવાના પાન ઘણા જરૂરી વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે। તમે એવા દાવામાં સાંભળ્યો હશે કે તેનું સેવન કરવાથી ઘણી બીમારીઓ બચી શકાય છે। અલબત્ત કે હૃદય અને લીવરની સ્વસ્થ રાખવા માટે એક સુપરફૂડ ઓછું નથી, પરંતુ કોઈ પણ ખચકાટ વિના તેનું સેવન કરતા પહેલા સંભવિત આડઅસરો ધ્યાનમાં લેવી મહત્વપૂર્ણ છે। આ લેખમાં અમે સમજાવીશું કે સરગવાના પાન અને તેનો પાવડર કેટલાક લોકો માટે કેવી રીતે હાનિકારક હોઈ શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સરગવાનો પાવડર અથવા તો સરગવાના પાનનું સેવન પાચન તંત્રને ખરાબ કરી શકે છે અને એ નોંધવું યોગ્ય છે કે જો વધુ માત્રામાં ખાવામાં આવે તો તેના રેચક ગુણધર્મો ઉલટી અને ઝાડાનું પણ કારણ બની શકે છે। તો વધુમાં રેચક આંતરડાની ગતિને પ્રોત્સાહન આપવાનું મુખ્ય ભૂમિકા ભજવે છે, જેનાથી મળ છૂટો પડી શકે છે। ઘણા લોકોને સરગવાનો સ્વાદ ખાસ પસંદ નથી હોતો, જો કે આવા કિસ્સાઓમાં તમારે તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી ઉલટી અને ઉબકા આવી શકે છે। સરગવો એવા લોકો માટે હાનિકારક હોઈ શકે છે જેમને વારંવાર લો બ્લડ પ્રેશરની સમસ્યા રહે છે। તેના પાંદડામાં આલ્કોલાઇડ હોય છે જે હૃદયના ધબકારાને ધીમા પાડી શકે છે અને બ્લડ પ્રેશર ઓછું કરી શકે છે। તેનાથી હૃદયના દર્દીઓને તેનું સેવન કરતી વખતે ખાસ કાળજી લેવી જોઈએ। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો।